હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, પાર્ટ 1ની અંદર ધોળાવીરા ટુરિઝમ રિસોર્ટ અને પાર્ટ 2ની અંદર ધોળાવીરા મ્યુઝિયમ અને ધોળાવીરા સાઇટની આપણે મુલાકાત લઈશું. અને આ ઉપરાંત ત્યાં 5000 વર્ષ જૂની સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પા સંસ્કૃતિનું ઉત્ખનન કરવામાં આવ્યું છે. ત્યાંમાંથી જે કંઈ અવશેષો મળી આવ્યા છે તે મ્યુઝિયમની અંદર રાખેલા છે. તેની આપણે ડિટેલની અંદર માહિતી લઈશું અને ત્યારબાદ ત્યાંથી કોઈકને ગાઈડ તરીકે લઈ અને આપણે ધોળાવીરા સાઇટ ઉપર જઈશું અને તેની ડિટેલમાં માહિતી લઈશું. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયો અંત સુધી જોજો અને તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ધોળાવીરા ટુરિઝમ પાર્ટનો તમે વિડીયો ના જોયો તો તમને આઈ બટનની અંદર લિંક મળી જશે. વિડીયો તે જોઈ લેજો. તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, હવે ટૂંક જ સમયમાં આપણે ધોળાવીરા મ્યુઝિયમ ઉપર પહોંચી જઈશું. તો તમે સામે અહીંયા જોઈ શકો છો બોર્ડની અંદર ધોળાવીરા હડપ્પન શહેર. હવે ધોળાવીરા મ્યુઝિયમની અંદર ગેટની અંદર એન્ટર કરતાની સાથે ડાબા હાથ ઉપર એટલે કે ડાબી બાજુ મોટું પાર્કિંગ તમને આપેલું છે. ત્યાં વાહનો પાર્કિંગ થઈ શકે એવી જગ્યા છે અને એક બાજુ મ્યુઝિયમ છે. તો ચાલો આપણે આગળ વધીએ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands. તો મિત્રો, મ્યુઝિયમની અંદર અવશેષોના ફૂટેજ જોયા બાદ હવે આપણે જઈશું ધોળાવીરા સાઇટ ઉપર. ગાઈડ તરીકે એક ભાઈ ધોળાવીરાના જ છે, એમનું નામ અને કોન્ટેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો આપણે એમનું ઇન્ટ્રોડક્શન લઈ અને સાઇટ ઉપર આગળ વધીએ. અત્યારે આપણી સાથે છે ધોળાવીરા ગામના જ એક ભાઈ, જેનું નામ એ કહેશે. તો તમારું આખું નામ? મારું નામ રામાજીવા ધોળાવીરા. 1990 આ જગ્યા ઉપર આરએસબીની સાથે મેં કામ કરેલું છે. આ જગ્યા ઉપર હડપણ સિવિલાઇઝેશન ઉપર ત્યારે બીજ સાહેબે 1990માં ખોદકામ ચાલુ કર્યું. ત્યારથી આ જગ્યા ઉપર મેં આ જગ્યા ઉપર ગાઈડનું કામ હું કરું છું. હવે આપણે સાઇટ ઉપર જઈશું અને તેની માહિતી આપણે લેશું. આ સંસ્કૃતિ ધોળાવીરા આજે 1990ની સાલમાં આરએસબીસી ખોદકામ ચાલુ કરેલું. ઠીક છે. હડપણ સાઈડ હડપા, મોંજોદડો, રાખીગઢી, હરિયાણા અને ધોળાવીરા. આજે એની વચ્ચે બે રિવર વચ્ચે સિંધુ ઘાટી સભ્યતા વચ્ચે 150 એકર ઉપર આપણને ધોળાવીરા હડપણ સિવિલાઇઝેશન મળ્યું છે. એની બહારની આઉટર વોર, રેન વોટર હાર્વેસ્ટિંગ પાણીની એ લોકોના સમયના અવશેષો એક મળે છે, લિપિ જેને કહેવામાં આવે. આજ દિવસ સુધી કોઈ લોકો અવશેષો વાંચી નથી શકતા વર્લ્ડમાં કે દુનિયામાં કે આ વસ્તુ ક્યાંય મળી નથી. તો એના જીવસમયના અવશેષો છે. 2 મીટર લાંબા છે, 10 લેટર મળ્યા છે. તો આ બહારની કિલ્લાબંધી આઉટર વોર છે. હાલમાં અત્યારે અમે જઈએ છીએ એની સિંધુરી પર કહેવાય. અહીંયા એક મોટોમાં મોટો વિશાળ એક રોકડ રિઝર્વર મળ્યો છે આપણને. એ રોકડ રિઝર્વર આજ દિવસ સુધી, તો એ સમયે લોખંડ નહોતો, ચૂનો નહોતો, પણ રોકથી રોક કાપી એ લોકોએ સ્વિમિંગ બાથ રોકડ રિઝર્વર બનાવ્યો. તારે આરએસબીસી એમ કહેવા માંગતા હતા કે આ એક સ્વિમિંગ પુલ છે રાજા રાણીનું સ્નાન કરવા માટેનું. પછી અહીંયાથી આગળ જઈએ આપણે ત્યારે એક મોટામાં મોટો આ લોવર ટાઉન અને મિડલ ટાઉન માટે અહીંયા 50 મીટરથી લાંબો એક રોકડ રિઝર્વર મળ્યો છે પાણી પીવા માટે આમ જનતાને, લોવર ટાઉન મિડલ ટાઉન માટે. પછી જે મેન એક વસ્તુ મળી છે
મેન સિટાડલ ઉપર એક વિશાળ કૂવો મળ્યો છે આપણને હડપણ. તો 5000 વર્ષ પહેલાંનો જૂની અવશેષો બતાવે છે એનું. તો આજે આપણે 20 થી 22 ફૂટ સુધી ગયા પણ ગ્રાઉન્ડ લેવલ સુધી આજ દિવસ સુધી પહોંચ્યા નથી. તો આ સિટાડલ ઉપર 7 સિવિલાઇઝેશન વસેલી છે. હડપન, અર્લી હડપન, મેચુર હડપન અને લેટ હડપન. છેલ્લી એની સિવિલાઇઝેશન આવી લેટ હડપન. હવે લેટ હડપને એક શોધ કરી કે આ જે પાણીનો સ્વિમિંગ પુલ જે મળ્યો એની વચ્ચે એ લોકોએ કૂવો વેલ ખોદ્યો. એ વેલમાંથી પાણી મળ્યો નહીં અમને મળ્યો રોક મુલાયમ. તો એ લોકોને કદાચ બાય ચાન્સ પણ પાણી મળ્યું હોય એવા પુરાવા મળે છે. પછી આની અંદર અમાને અવશેષો આપણના છના કોઈ અવશેષો મળ્યા નથી. હાર્ટ બિંજર કહો, ડેડ બોડી કહો, બોન કાંઈ મળ્યું નથી. લેટ હડપને અમને 3 ડેડ બોડી મળી છે. એક સિટાડલમાં ઉપર મળી છે, લોવર ટાઉનમાં મળી છે અને મિડલ ટાઉનમાં મળી છે. એવી 3 ડેડ બોડીના અવશેષો લેટ હડપનના મળ્યા છે. પણ હડપનના અવશેષો મને કોઈ પણ મળ્યા નથી. પણ રેન વોટર હાર્વેસ્ટિંગ આના ઉપર 5 ફૂટ અંડરગ્રાઉન્ડ એ મળી ગયું છે. પછી ધીરે ધીરે આ જગ્યા ઉપર એ સમયે જ્યારે હડપનની વસાવટ હતી ત્યારે આ જગ્યા ઉપર દરિયો હતો. ત્યારે એ લોકોની મેસોપોટેમિયા, ઈરાનથી આ લોકો જોડાયેલા હતા. એવો RS-20 કહેવામાં આવે છે કે આ હોઈ શકે એમ. ત્યારે એ સમય ચૂમનો નહોતો પણ આ બહારની આઉટડોર તમે આલે જુઓ હજી સુધી બચાવેલી છે. અને અમે ખોદકામ કરી અને ઓપન કર્યું RS-20 ત્યારથી જગ્યા પર હું મારી મોજ છે, મારી હાજરી, અને આજ દી સુધી હું આ સાઇટ ઉપર નોકરી કરું છું. લોકલ નોકરી એટલે કેજ્યુઅલ લેબરમાં. પછી હાલમાં તમે જુઓ જે મડબ્રીના મકાન મળે એ લોકોના ખોદકામ કરી અને પાછું અમે ઢંકાયું છે કે વરસાદમાં ઓગળી જાય એના માટે RS-20 ખોદકામ કરી કોઈ જગ્યા પર 20 મીટર ક્યાં 15 મીટર એના ભાગ 4 ભાગમાં બાંટેલું છે. સિટાડલ, લોઅર ટાઉન, મિડલ ટાઉન અને બેડી 4 જગ્યા ઉપર બાંટેલું છે. આ હડપન સિવિલાઇઝેશન 200-250 એકર ઉપર આપણી હડપન સિવિલાઇઝેશન સાઇટ આપણી છે. તો આ જે સ્વિમિંગ પાણીનું મળ્યું પાણી માટેનું રોકડી જોડ એની 32 સીડી મળી છે આપણને અંદર બહાર જવા માટે. તો એ સમયની આજની દિવાલ તમે જુઓ તો આપણને એમ લાગે મડબ્રિક છે પણ મડબ્રિક નથી, ઈંટોન છે, પથ્થર છે આખે આખા. પણ વચ્ચે થોડી માટી બચાવેલી છે. 50 મીટરની એની લંબાઈ છે. 30 સીડી મળી છે. પછી ધીરે ધીરે આ લોકોએ ખોદકામ કરી અને ઓપન કર્યું. કેણે કર્યું? RS-20 કર્યું. એણે ઓપન કર્યું ખોદકામ કરી. રાષ્ટ્રપતિએ RS-20ને ધોળાવીરા વિશે અને એવોર્ડ પણ આપ્યો હતો. ત્યારથી મને એવા મેસેજ મળ્યા હતા મારા સામે, મેં સાંભળ્યું હતું. આજ દી સુધી મેં અહીંયા જિંદગી ગુજારી છે. આજે હું લોકલ લેબરમાં કામ ધોળાવીરા હું કરી રહ્યો છું. આ રેન વોટર 5 ફૂટ અંડરગ્રાઉન્ડ છે. આવી રેન વોટર આપણને 3 મળી આવી છે સિટાડલ ઉપર. એ રેન વોટર આખી બહાર નીકળી. જ્યારે બહાર નીકળતા અહીંયા અકીકના ભરેલા મટકો ટેરાકોટા 800 ક્રીમ બીડ મળી આપણને. એની સાથે ગોલ્ડ પણ મળી આવ્યું હતું. એની સાથે ખોપડી પણ હડપન સિવિલાઇઝેશન ખોપડી પણ મળી આવી હતી. એ હાલમાં એનો અવશેષો ત્યાં ટેરાકોટા જે છે મટકો મળ્યો એનો મ્યુઝિયમમાં ફોટોગ્રાફ છે. જે ખોપરી મળી હડપન એ લોકોનું ફોટોગ્રાફ છે નહીં, એ લોકો દિલ્હી નેશનલ મ્યુઝિયમમાં લઈ ગયા છે. તો આ 2 જે ખૂંટા બન્યા આના નીચે આપણે ખોદકામ કર્યું. 1 ફૂટ આના નીચે આખી મડ બ્રિક છે. આ શા માટે ખૂંટા બનાવ્યા? 2 ત્યાં આગળ બનાવ્યા, 2 પાછળ બનાવ્યા. તો વોકિંગ કરવા માટે મેઇન કિલ્લો આવી ગયો જેને કહી સિટાડલ.
સીધે સીધું સામે ખૂટા મળ્યા તૂટેલા મળ્યા આપણને. પણ બિસ્સાદ એવું કહે છે કે આ વોકિંગ કરવાનો એક મેઇન રસ્તો હતો એનો પર્સનલ ગેંગ માટેનો, મેઇન સિટાડર ઉપર વર્કિંગ કરવા માટે. પછી આના નીચે એક રમતગમતનું મેદાન આપણને 200 થી 250 મીટર આપણને મળ્યું છે. રમતગમતનું મેદાન પ્લેગ્રાઉન્ડ. એ લોકો રમતા હોય તો લોવર ટાઉન મિડલ ટાઉનવાળા બધા જોઈ શકે. એના માટે એની નીચે આપણે ખોદકામ કરીએ. એના નીચે પણ આપણને ઈંટ મળી છે મડબડી. એ ખોદી અને પાછો ઢકાનું છે, કેમ કે વરસાદમાં ખરાબ ન થાય એના માટે એ સાહી કવર કરેલો છે. આપણે હાલમાં મેઇન સિટાડર ઉપર એની શિવરાજ જે છે જે કહેવામાં આવે કે લેટર પર એના ભૂંગાની વચ્ચે આપણે ઊભેલા છીએ. હાલમાં આપણે ક્યાં ઉભેલા છીએ? મેઇન એન્ટ્રન્સ નોર્થ ગેટ, ત્યાં જગ્યા આપણે હાલમાં ઉભેલા છીએ. ત્યાં 10 લેટર મળ્યા. આજ સુધી લિપિ જે મળી છે એ ક્યાંય નથી મળી. આ રૂમમાં ચેમ્બરમાં છે. આ રમતગમતનું મોટું વિશાળ આ મેદાન છે. 200 થી 250 મીટર જેવું લાંબુ છે. આના નીચે આપણે 1 મીટર નીચે ગયા. એના નીચે આખી ઈંટ છે, આખી મડપડી. સામેના ભાગમાં જે ગેટ દેખાશે લોવર ટાઉન અને મિડલ ટાઉનનો પાછળના ભાગમાં ગેટ છે. તો મેઇન જગ્યાથી આપણે બહાર છીએ આઉટર વર્લ્ડમાં સામે. સૌથી વિશાળ ગેટ નોર્થ ગેટ સિટાડરનો હાલમાં ત્યાં આપણે ઉભેલા તે એ જગ્યા ઉપર આપણે લીપ પડી. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Hold me close till I get up. Time is barely